નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમ કોમર્સ હાઈસ્કૂલ ની યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં, એમાં કાવ્ય છે અને એ કાવ્યનું નામ છે હું એવો ગુજરાતી। પદ્ય વિભાગમાં હું એવો ગુજરાતી આ કાવ્યનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। ત્યારે હું એવો ગુજરાતી આ કાવ્ય છે એ ગુજરાતીમાં ઘણા બધા એવા કાવ્યો રચાણા છે કે ગુજરાતને ગૌરવ અપાવનાર કાવ્યોમાં એક અલગ હાથ પાડનારું આ વિનોદ જોશીનું ગીત છે અને ગીતો રચના છે ગુજરાત પર। એમાં આપણે જોઈએ આપણો રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત। આ ઉપરાંત જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય બોલો, બરોબર, આવા અનેક કાવ્યો છે એ ગુજરાતને ગૌરવ અપાવવાનું કામ છે એ કાવ્યોએ કર્યું છે અને ગુજરાતની પ્રતિભા દર્શાવતા, ગુજરાતની સાંસ્કૃતિક ભૌગોલિક પરિસ્થિતિને દર્શાવતા અનેક કાવ્યોની રચના થઈ છે। એમાં હું એવો ગુજરાતી કાવ્ય છે એ બધા જ કાવ્યો કરતા કંઈક અલગ તરી આવે છે, કંઈક અલગ એની વિશેષતા જોવા મળે છે। ગુજરાતનું ગૌરવની સાથે સાથે એક ભારતીય હોવાનું ગૌરવ આ કાવ્યની અંદર જોવા મળે છે। તો આ વાત કરીએ છીએ, એની સાથે સાથે આપણે આમાં હેતુલક્ષી પ્રશ્નો આવે છે એની પણ ચર્ચા કરી લઈએ કે હું એવો ગુજરાતી એના સર્જકનું નામ છે વિનોદ જોશી। હવે વિનોદ જોશીનો જન્મ 13/8/1955 માં તેમનો જન્મ થયો છે। આ 13 તારીખ ગઈ છે 13 ઓગસ્ટ, ત્યારે એમનો જન્મદિવસ હતો। આમ તો વિનોદ જોશી છે એ ગુજરાતી ભાષાની અંદર સારું એવું પ્રભુત્વ ધરાવે છે। આપણે યુટ્યુબની ચેનલની અંદર વિનોદ જોશી સર્ચ મારીએ અને એના વક્તવ્ય છે, એની ભાષા ઉપરની પકડ છે એ આપણે જાણી શકીએ છીએ। ગુજરાતી ભાષા આપણે ઘણી બધી બોલીએ છીએ, બોલીએ છીએ, ભાષા બોલીએ છીએ, પણ શિષ્ટ ઉચ્ચારણ કેવી રીતે કરવું એ વિનોદ જોશી ને વાણીમાં આપણે શિષ્ટ ઉચ્ચારણ કેવી રીતે કરી શકાય, સારું કેવી રીતે બોલી શકાય, ગુજરાતી ભાષા કેવી રીતે બોલી શકાય, એનો સારી એવી પકડ એ વિનોદ જોશી પાસે રહેલી છે। હવે આનો પ્રશ્ન પૂછાય કે હું એવો ગુજરાતી એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એ ગીત રચના છે, વિનોદ જોશીની ગીત રચના છે। ફરી વાર કરીએ તો હું એવો ગુજરાતી એના સર્જકનું નામ અથવા કવિનું નામ શું છે? તો આપણે વિનોદ જોશી એનું નામ લખવાનું રહેશે। એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે। એની સાથે સાથે આપણે હવે એનો પરિચય જોઈએ। તમારી પાસે બધા જ ટેક્સ્ટ બુક હશે તો ટેક્સ્ટ બુકમાં નજર રાખતા જ આવી વિનોદ જોશી હું એવો ગુજરાતી એના સર્જક છે વિનોદ જોશી। જન્મ 13/8/1955 ની અંદર તેમનો જન્મ થયો। વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે। તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે। ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનામાં તેમનું વિશેષ પ્રદાન રહેલું છે। વિવેચન એટલે કોઈ લખેલી સાહિત્ય હોય એનું વિવેચન કરવું। ઝાલર વાગે ઝૂંપડી, શિખંડી, કુંડલ કુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે। અભિપ્રેત, નિવેશ,
રેડિયો, નાટક સ્વરૂપે સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એમ 2 પુરસ્કારો તેમને મળેલા છે. હવે આ કાવ્યની અંદર જે સાર રૂપે આપણે જોઈએ કે કાવ્યની અંદર ગીતની અંદર શું આવે છે એનો ટૂંકો પરિચય આપણે આની અંદર આપેલો છે, એ પણ જોઈ લઈએ. ગુજરાતની મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. અનેક કાવ્યો લખાણા છે ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી ભાષામાં, ગુજરાતી ગૌરવ, ગુજરાતની ધરતી વિશેના કાવ્યો અનેક લખાણા છે. ગુજરાતના મહિમાનું વર્ણન, ગુજરાતના મહિમા કરતા અનેક કાવ્યો છે, પણ એમાં આ કાવ્યો છે એક વિશિષ્ટ કાવ્યો છે. ગુજરાતી હોવાના ગૌરવની ગીત રચનાની શરૂઆત થાય છે. ગુજરાતી હોવાના ગૌરવથી આ ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાળ કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહે છે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિઓ ગુજરાતી પ્રજાએ સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારતના એક અંશ હોવાનું ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. તો આ અલગ કેવી રીતે પડે છે? આ ગીત રચના છે એ બધા જ ગીત રચનાઓથી અલગ કેવી રીતે પડે છે? તો અહીંયા વિનોદ જોશી કહે છે, એના લખાણ છે, એના ગીત રચના છે, એક અહીંયા આપણને મુખ્ય ભાર જોવા મળે છે કે ગુજરાતી હોવાના સાથે સાથે પહેલા એ એક ભારતીય છે એ વાતની એ પુષ્ટિ કરે છે. અને ત્યાં આ ગીત છે એ વિરમ્યું એટલે પૂરું થાય છે. ગુજરાત અને એની સામગ્રી વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. ગુજરાતની જુદી જુદી સામગ્રી વિશેષતાઓ છે, એમાં ભૌગોલિક વિશેષતાઓ, સાંસ્કૃતિક વિશેષતાઓ, સામાજિક બાબતો છે. એના ઉપર વિનોદ જોશીએ આ સમગ્ર ગુજરાતી વતી આ કાવ્યને આલેખન કર્યું છે. તો આપણે એ કાવ્યને સમજીએ. બરોબર? હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. પહેલી જ પંક્તિ છે એની શરૂઆત થાય છે કે હું એવો ગુજરાતી, હું ગુજરાતી છું એના કારણે મને ગર્વ અનુભવું છું. હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી છું એની વાતની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું ગુજરાતી છું અને ગુજરાતી છું એના કારણે મારી છાતી છે એ ગજગજ ફૂલે છે. હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આમાં હું એવો ગુજરાતી છે એ પંક્તિ છે એ આ ગીતની ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ એટલે કે એક પંક્તિ છે એ વારંવાર આવતી હોય ત્યારે એ ધ્રુવ પંક્તિ બને છે. એક ગુજરાતી હોવાના ગૌરવની સાથે આ ગીતની શરૂઆત થાય છે. અને વિનોદ જોશી કહે છે, હું એવો ગુજરાતી જેની હું જ ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. પ્રશ્ન થવો જોઈએ આપણને કે હું ગુજરાતી કેમ મારી ગજગજ છાતી ફૂલે છે? શા માટે? માનસિક રીતે આપણે જોઈએ છીએ કે હું એવો ગુજરાતી, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છે. આપણને એમ પ્રશ્ન થવો જોઈએ કે શા માટે? હું ગુજરાતી તો છું જ, આપણે બધા ગુજરાતની અંદર જન્મ લીધો છે તો એક ગુજરાતી છીએ, પણ આપણી છાતી છે કેમ ફૂલે છે? કેમ આપણે આનંદિત થઈએ છીએ કે ગુજરાતી હોવાનું ગૌરવ છે આપણને, કે આપણને ગુજરાતની ધરતી પર જન્મ મળ્યો છે? તો એ જન્મનો આપણે ગૌરવ હોવો જોઈએ. અહીંની સંસ્કૃતિ છે એનું આપણે ગૌરવ હોવું જોઈએ. આપણે જે વ્યક્તિઓનો જે ભાવ જોવા મળે છે એક ગુજરાતી તરીકે
એક વ્યક્તિ તરીકે ગુજરાતની અંદર જન્મ લીધો છે, ત્યારે આપણને એ ધરતીનું ગૌરવ હોવું જોઈએ. જે વ્યક્તિને પોતાની જન્મસ્થળ કે જન્મદાત્રી છે એ જન્મ ધરતીનું ગૌરવ એ આપોઆપ એને ગૌરવ આપવું હોય છે. એમાં વિનોદ જોશી કહે છે, હું ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. સરસ પેલો બંધ છે, પેલા બંધની અંદર સરસ વાત કરી છે. પેલા તો કીધું છે હું ગુજરાતી છું, એ વાતનો મને આનંદ છે, એના કારણે મારી છાતી છે એ ગજગજ ફૂલી રહી છે કે હું ગુજરાતી છું. આગળ કહે છે, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, મારા અંગે અંગમાં નર્મદા નદી વહી રહી છે. મારો એક એક અંગ છે એમાં નર્મદા નદી વહી રહી છે. અને શ્વાસોમાં મહીસાગર, શ્વાસ પ્રાણ, મારા પ્રાણ છે એની અંદર મહીસાગર વહી રહ્યો છે. મારા મહીસાગર રૂપી પ્રાણ મારી શરીરની અંદર છે. મહીસાગર છે ને એ સરોવર જિલ્લાની એક વિશાળ નદી છે. એનું નામ એવો કેવું છે મહીસાગર. મહી અને સાગર. હવે એના નદીમાં જઈએ ને આપણે, એ નદી જોઈએ મહીસાગરમાં, તો વિશાળ પટ સમુદ્ર જેટલી વિશાળ છે, એટલે એને નામ મહીસાગર આપ્યું. સાગર જેટલી વિશાળ છે. એટલે કે છે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, મારા અંગે અંગમાં નર્મદા વહી રહી છે. જે નર્મદા જિલ્લાની અંદર એક આપણી ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નદી હોય તો એ મહીસાગર નર્મદા છે. અને નર્મદા કહે છે, સર્જક અહીંયા કહે છે કે અંગે 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 અંગમાં વહે નર્મદા, મારા અંગે અંગની અંદર શરીરના અંગે અંગમાં એ નર્મદા નદી વહી રહી છે, એ હું જ છું. શ્વાસોમાં મહીસાગર, મારા શ્વાસની અંદર પણ, મારા પ્રાણમાં પણ મહીસાગર જ ધબકી રહ્યો છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર. આગલી પંક્તિ છે, અરવલ્લીનો પિંડ, આબુની પર્વતમાળાઓ છે, જે આબુની પર્વતમાળાઓ છે, એ કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર. રત્નાકર અરવલ્લીની જે પર્વતમાળાઓ છે, આબુ પર્વતમાળાઓ છે, એ પણ હું જ છું. જે ગુજરાતને એવી વિશાળ પર્વતમાળાઓ મળી છે, જે ગુજરાતની વિશેષતા છે. અરવલ્લીની પર્વતમાળાઓ છે એ ગુજરાતની વિશેષતાઓ છે, એ હું જ છું. અરવલ્લીનો પિંડ પ્રાણ, પિંડ પિંડ એટલે શરીર, એને સમાસ શબ્દ એટલે શું એટલે ટોચ, પિંડ પિંડ એટલે શરીર. કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, રત્નાકર. હવે અરવલ્લીની જે પર્વતમાળાઓ છે, આબુની પર્વતમાળાઓ, ત્યાં કે એક ચોટી છે, એ આખી પર્વતમાળાઓ છે એ હું જ છું. અને મારા પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે સમુદ્ર. ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે, સમુદ્ર. રત્નાકર એટલે સમુદ્ર થાય છે. રત્નો એમાંથી, સમુદ્રમાંથી આપણે જે કિંમતી રત્નો મળે છે એ સમુદ્ર, એમાંથી આપણે કિંમતી રત્નો મેળવીએ છીએ, શોધીએ છીએ, બરોબર. એટલે અહીંયા કવિએ સમુદ્રનું સમાનાર્થી આપ્યું છે રત્નાકર. રત્નાકર એટલે સમુદ્ર. હવે આપણે એ ગૌરવની વાત છે કે ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયો મળ્યો છે. આખા હિન્દુસ્તાનમાં એક રાજ્યને એટલો મોટો દરિયા કિનારો મળ્યો નથી. પણ મને આનંદ છે કે મારી અંદર રત્નાકર એટલે કે સમુદ્ર ધબકી રહ્યો છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, કે મારી હું જ અરવલ્લીનો અરવલ્લી છે એનો પિંડ, એનું શરીર પણ, અરવલ્લીનો પ્રાણ પણ હું જ છું. અરવલ્લીનો પિંડ પ્રાણ ધબકે છે, પ્રાણમાં ધબકે છે રત્નાકર, મારા શરીરની અંદર એ સમુદ્ર ધબકી રહ્યો છે. હું આગળની પંક્તિ છે, હું સાવજની ત્રાળ, હું જ ગરમી ભાષા લચકાતી. જોયું, હું જ સાવજની ત્રાળ છું. આખા એશિયાની અંદર આપણે જૂનાગઢની અંદર જોઈએ તો જ્યાં આપણા સાવજ કરતા સિંહની જે ધરોહર આપણે સાચવી રાખી છે જંગલની અંદર, તો એ કહે છે કે હું જ સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. સાવજની
હું જ ગરવી ભાષા લચકાતી. આપણી ગુજરાતી ભાષા કેવી છે? લચકાતી, કોમળ છે, બધાને ગમે એવી મીઠી છે. પછી હું જ સાવજની પ્રાણ, હું જ ભાષા ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અહીંયા આ પહેલો બંધ પૂરો થાય છે. તો એમાં આપણે ફરીવાર જોઈએ કે હું એવો ગુજરાતી એ જ વાત જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું ગુજરાતી છું, એના કારણે મારી છાતી છે એ ગજગજ ફૂલી રહી છે. મને આનંદ થાય છે કે હું ગુજરાતી છું. હે આગળ અંગે 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 અંગમાં વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. અંગે અંગમાં નર્મદા વહી રહી છે અને મારા શ્વાસોમાં મહીસાગર વહી છે. મારો પ્રાણ રૂપ છે. અરવલ્લીનો પિંડ પ્રાણ, પ્રાણમાં ધૂકે છે રત્નકાર. અરવલ્લીનો પિંડ પ્રાણ છે. અરવલ્લીની જે પર્વતમાળાઓ છે એ પણ હું જ છું. અને કહ્યું પ્રાણમાં ધૂકે રત્નકાર. મારા શરીર પ્રાણની અંદર, શરીરની અંદર જે આત્મા રૂપે છે એ મહીસાગર સમુદ્ર વહી રહ્યો છે. આગળ હું સાવજની ત્રાળ, હું જ સાવજની ત્રાળ છું. સાવજની ત્રાળ એટલે ગર્જના, ત્રાળ એટલે ગર્જના. હું જ સાવજની ત્રાળ છું, હું જ સાવજની ગર્જના છું. હું જ ગરવી ભાષા લચકાતી અને હું જ ગરવી ભાષા ગુજરાતી છું. આગળનો પદ છે નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. જોયું આપણા ગુજરાતની અંદર એક વિશેષ પ્રકારનો ઉત્સવ જે નવરાત્રી છે એનો પણ ઉલ્લેખ આમાં વિનોદ જોશી કરે છે. અને એક અલગ નવરાત્રીનું આપણે ત્યાં મહત્વ રહેલું છે. નવરાત્રીનો ગર્ભદીપ હું જ શત્રુંજય છું. નવરાત્રીનો ગર્ભદીપ, ગર્ભદીપ અહીંયા આ શબ્દ છે એને આપણે અત્યારે સમજીએ કે ગર્ભદીપ એટલે એક માટલું જેના કાણાવાળો હોય, એને કાણા હોય ફરતે અને એની અંદર થોડાક અનાજ નાખે અને એની ઉપર દીવો મૂકે અને દીવો પ્રગટે. અને એની ફરતા પહેલાના સમયની અંદર એક દીવો ગરબો મૂકવામાં આવે વચ્ચે માટીમાં દીવો કરવામાં આવે. એની ફરતે પહેલા લોકો નવરાત્રી ગરબે રમતા. એટલે એનું ટૂંકું રૂપ છે અત્યારે ગરબો. પહેલાના સમયમાં એને શું કહેતા? ગર્ભદીપ. કે હું જ નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. શૃંગ કહેતા ટોચ. શત્રુંજય શૃંગ એટલે કે શેત્રુંજી ડુંગરમાળાઓ છે. શેત્રુંજીની એ ડુંગરમાળાઓ ઉપર અનેક મંદિરો આવેલા છે. એની કેટલા મંદિરો છે એ ગુજરાતમાં બીજે ક્યાંય છે નહીં, બરોબર? એવી જેટલા મંદિરો છે એવા મંદિરો બીજે ક્યાંય છે નહીં. એટલે કે છે નવરાત્રીનો ગર્ભદીપ. હું નવરાત્રીનો ગરબો પણ હું જ છું અને હું શત્રુંજય શૃંગ. હું એ ડુંગરની ટોચ છે શેત્રુંજી, બરોબર? એની ટોચ પણ હું જ છું. સૂર્ય મંદિરે ગુંજરતો ધવલ તેજનો હું. સૂર્ય મંદિર. તો બીજી એક ગુજરાતની ખાસ વિશેષતા એ પણ છે કે જે સૂર્ય મંદિરો છે એ સૂર્ય મંદિર અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે. એ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. એ સૂર્ય મંદિર છે એ એના નકશી કામ માટે પ્રખ્યાત છે. એની કોતરણી કામ છે એ માટે પ્રખ્યાત છે. અને તેની રચના પણ એવી છે. ત્યાં એક તળાવ છે. એ તળાવની અંદર એનું પ્રતિબિંબ દેખાય છે. પ્રકાશ પડે છે ત્યારે એનું પ્રતિબિંબ દેખાય છે. એ માટે એ સૂર્ય મંદિર ભારતની અંદર એ મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્રીજા નંબરે આવે છે. એટલા માટે અહીંયા વિનોદ જોશી કહે છે કે સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૂંગ. હવે અહીંયા ધવલ સફેદ. સૂર્ય મંદિરે ગુંજરતો હું જ ધવલ તેજનો ભૂંગ. એટલે સૂર્ય મંદિરેથી પસાર થતો સફેદ તેજનો ભૃંગ. તેજ છે એ ભૃંગ એટલે ભ્રમર કરવું. ભૃંગ એટલે ભમરો, ભ્રમર કરવો કે
તેજ ધવલ તેજનો ભૂલ એ સૂર્ય મંદિરે ગુજરતો સફેદ પ્રકાશ પણ હું જ છું એવું કહે છે. આગળ હું ગિરનારી દ્વારિકા જ હું સુધારસ પાતી. એ ગિરનાર જૂનાગઢની અંદર આવેલે ગિરનાર તળેટી છે, એ એનો પર્વતમાળાઓ છે, એને ગોરખનાથ છે, એનું પણ એ કહે છે કે હું ગિરનારી ગોપ દ્વારિકા હું જ સુધારસ પાતી. હવે જૂનાગઢની અંદર એક વિશેષ પ્રખ્યાત છે કે જૂનાગઢની અંદર અનેક ઋષિ મુનિઓ છે. ત્યાં હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ તપની સાધના કરે છે. અને આપણે જોઈએ છીએ કે શિવરાત્રીનો મેળો હોય ત્યારે જે બહાર નીકળે છે અને પછી એવું કહેવાય છે કે સંતો છે, સાધુઓ છે, એ સાધુઓ છે ક્યાં જંગલની અંદર તપમાં વ્યા જાય છે, પણ પછી કોઈ ક્યાંય દેખાતા નથી. શિવરાત્રીના મેળાની અંદર એટલો માનવો ત્યાં જોવા મળે છે. સાધુ સંતો વર્ષોથી તપ કરે છે. એવા સાધુઓ પણ ગુજરાતની અંદર જૂનાગઢની અંદર જોવા મળે છે. એટલે છે કે હું જ ગિરનારી ગોપ દત્તાત્રેય ગોરખનાથ છે, એ પણ હું જ છું. દ્વારિકા હું જ સુધારસ પાતી. આ દ્વારિકા જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને રાજ કરેલું એ દ્વારિકાનો પણ ઉલ્લેખ કરે છે કે દ્વારિકા હું જ સુધારસ પાતી. સુધારસ એટલે અમૃત અથવા પ્રેમ રસ. કે હું ગિરનારી ગોપ, હું જ ગિરનારી ગોપ છું અને હું જ પ્રેમ રસ પાતી દ્વારિકા છું. ત્યાં સરસ મજાનું તીર્થસ્થાન પણ જોવા મળે છે. કહે છે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ભૂલે છાતી. આગળ અહીંયા બીજો બંધ છે એ પૂરો થાય છે. આગળનો બંધ દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન. જો ગુજરાતી વિશેષતા અહીંયા જોવા મળે છે. ગુજરાતીની અંદર અનેક દુહા અને છંદની રચનાઓ થઈ છે. આખો દિવસ આપણે દુહા શરૂઆત કરીએ તો આખો દિવસ નીકળી જાય એટલા દુહાઓ આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. કે જે સંગીત અને લોક સાહિત્યમાં પણ ગુજરાતી મહત્વનું સ્થાન ધરાવે છે. કે જે દુહા છંદની હું રમઝટ. આ દુહા છંદ થાય છે એની તો હું રમઝટ છું, એ જ હું છું. અને કહે છે હું ભગવું ભગવું ધ્યાન. ભગવું ભગવું એટલે રંગ છે. અહીંયા કે અહીંયા ભગવું એટલે સંતો પાક્યા છે. ગુજરાતની ધરતીમાં જૂનાગઢની અંદર ભગવો રંગ છે. જે સંતો છે એની પણ કે એ જ પણ હું છું. મીરાની કરતાલ હું જ છું. મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન. જો અહીંયા મીરાબાઈને પણ આપણે ત્યાં મીરાબાઈ છે આમ તો મેવાડના છે, રાજસ્થાનના છે, પણ એનો અંતિમ સમય છે એ ગુજરાતની અંદર રહે અને કૃષ્ણ ભક્તિની અંદર લીન થઈ ગયા. એના મીરાબાઈનો આખો ઇતિહાસ છે. એ મીરાબાઈના રાણા સાથે લગ્ન થાય છે અને પછી એના મૃત્યુ થવાથી એને દેરવટું થાય છે, પણ એ ના પાડે છે અને એ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે. એટલે એ આવીને દ્વારિકામાં આવીને અંતિમ સમય સુધી એ રહે છે. પણ આ એક બાબત એ પણ છે, જેટલા ત્રણ વ્યક્તિઓ થઈ ગયા સુદામા, કબીર અને મીરાબાઈ છે, એ મૃત્યુ થયું છે એવું એનું જાણવા મળે છે. પણ મૃત્યુ બાદ એના શરીર છે એ મળતા નથી. બરોબર? એટલે કહેવાનો તાત્પર્ય એ કે ભક્તિની અંદર લીન થઈ ગયા, મશગુલ થઈ ગયા. બરોબર? મીરાની કરતાલ, કરતાલ કહેતા જાજમ. આપણે કે હું જ મીરાની કરતાલ છું. મીરાની કરતાલ પણ હું જ છું. હું નિત્ય એક આખ્યાન. આખ્યાન કહેતા ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર કોઈ હોય તો એ પ્રેમાનંદને પણ યાદ કરે છે કે હું જ નિત્ય એક આખ્યાન. હું જે એ પ્રેમાનંદની રચનાઓ છે, શ્રેષ્ઠ રચનાઓ છે, એમાં આખ્યાનનું નામ પણ આવે છે. ગુજરાતના સાહિત્ય પ્રકારમાં એક સર્વશ્રેષ્ઠ કોઈ પ્રકાર હોય તો એ આખ્યાન છે. જે આખ્યાન પ્રેમાનંદ છે એ આપણે આગળ ભણી ગયા કે પ્રેમાનંદ છે લોકોને બોધ આપવાનું કાર્ય
એની વાત પણ યાદ આવે છે. અહીંયા આ વિનોદ જોશી છે એ મીરાની સાથે સાથે પ્રેમાનંદને પણ યાદ કરે છે આખ્યાન દ્વારા. વિજાણનું હું જ અંદર હું જ નરસૈયાની પ્રભાતિ. તો વિજાણુ સૌરાષ્ટ્રની રસધારા છે, એ રસધારાની અંદર એક વિજાણુનું પાત્ર આવે છે, એ વાદ્ય વગાડે છે. વિજાણનું હું જ અંદર અંદર એટલે એક પ્રકારનું વાદ્ય છે, એ વગાડે છે. એ પણ હું જ છું, હું નરસૈયાની પ્રભાતિ. અહીંયા નરસૈયાને પણ યાદ કરે, નરસિંહ મહેતાને પણ યાદ કરે. એવા સરસ મજાના ઉત્તમ કક્ષાના જે સર્જકો આપણે થઈ ગયા ગુજરાતમાં, જેનું વિશ્વની અંદર પણ નામ છે, એવા નરસિંહ મહેતાને યાદ કરીને કહે છે કે વિજાણનું જંતર હું, વિજાણનું જંતર છે, વાજિંત્ર છે, એ પણ હું જ છું. અને નરસૈયાની પ્રભાતિ, એ નરસૈયાના પ્રભાત્યા છે, એ પણ હું જ છું. પ્રભાતિ એટલે પ્રભાત્યા. હું ગાંધીનું મૌન ના વિજાણનું જંતર હું જ નરસૈયાની પ્રભાતિ. અહીંયા છે એ એક બંધ બાજુ પૂરો થાય છે. આગળના બંધમાં હવે આપણે જોઈએ કે હું ગાંધીનું મૌન હું જ સરદાર પાણી છું. હા, જો અહીંયા એવા મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, જે ગુજરાતની અંદર એવા મોટી મોટી વ્યક્તિઓ થઈ ગઈ છે, જેણે વિશ્વની અંદર પોતાની છાપ છોડી છે. એમાં એક આપણા છે મહાત્મા ગાંધીજી, જે સત્ય અને અહિંસાનો માર્ગ લઈને દેશને આઝાદી અપાવી છે. અને બીજા સરદાર પટેલ છે, જેણે સમગ્ર ભારતના જુદા જુદા રજવાડાઓ હતા એને એક કરવાનું કામ કર્યું છે. એટલે કહે છે કે હું ગાંધીનું મૌન, અહીંયા ગાંધીના મૌન, ગાંધીનું મૌન પણ છે. હું સરદાર પાણી છું. હા, અહીંયા સરદાર, હા એટલે સરદારને જે એક સૌમ્ય છે, એક શાંત સ્વભાવના છે, અને એક હાકલ કરીને કહી શકે એવા પણ વ્યક્તિઓ છે કે ચલ આ કામ છે આમ જ થવું જોઈએ. કહે છે હું ગાંધીનું મૌન હું જ સરદાર પાણી છું. હા, હા એટલે હોંકાર. એક ગાંધીજી છે એ શાંત સ્વભાવના છે, એ શીતળ સ્વભાવના છે. અને એક આપણે કહી શકાય કે સરદાર પટેલ છે એ ઉગ્ર પણ રહી શકે છે, શાંત પણ રહી શકે છે, અને ઉગ્ર કઠિનમાં કઠિન એ નિર્ણય પણ લઈ શકવાની ક્ષમતા બંનેની અંદર જોવા મળે છે. કે હું ગાંધીનું મૌન હું જ સરદાર પાણી છું. હા, અખંડ ભારતના રવૈયા પર કહેવાતા હોય તો એ સરદાર પટેલ છે. અત્યારે આપણે સરદાર પટેલનો એક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ નર્મદા નદીની અંદર પણ એ સ્થાપિત કરેલું છે. અને આની અંદર એ રચના છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉલ્લેખ આવતો નથી, પણ એ પહેલાની આ રચના થઈ ગયેલી છે. જો એ પછી રચના થઈ હોય તો એમ કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની પણ ઉલ્લેખ આ ગીતની અંદર હોય. હું ગાંધીનું મૌન હું જ સરદાર પાણી છું. હા, હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધા. અહીંયા એક ગાંધી છે, એક શાંત અને સત્યની અને અહિંસક રીતે લડનાર વ્યક્તિ પણ છે. અને કહે છે હું જ સત્યનું આયુધ. સત્ય છે, આયુધ છે શસ્ત્ર, સત્યનું શસ્ત્ર. સત્ય એ હંમેશા મોટું શસ્ત્ર છે કે સત્ય એ થી લોકો ઘણા આપણે જોઈએ છે કે ગાંધીજી સત્યને માનનારા હતા, એના કારણે સત્યના કારણે અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું. કારણ કે સત્ય અને અહિંસા છે એ મોટા બે શસ્ત્રો છે, જેને સત્ય છે એ ગમે એવા જૂઠા વ્યક્તિને નમાવી પણ શકે છે, ઝુકાવી પણ શકે છે. એટલે કહે છે વિનોદ જોશી કે હું જ સત્યનું આયુધ છું, હું જ સત્યનું શસ્ત્ર છું, શસ્ત્ર પણ છું, અને જેની દિગ્દિગંતમાં ધાર. હું સત્યનું આયુધ, આ સત્ય છે એની દિગ્દિગંત એટલે દસે દિશાઓમાં એની ધાક જોવા મળે, એ પણ હું જ છું. હું સંતોનું સૌમ્ય સ્મિત. અહીંયા સંતોનું છે સૌમ્ય સ્વરૂપ પણ હું જ છું, સ્મિત પણ હું જ છું. તલવાર સુરની તાતી, તલવાર તીક્ષ્ણ એટલે ધારદાર. અહીંયા
સંતોનું સૌમ્ય પણ હું જ છું અને જરૂર પડે ત્યારે એ તલવાર પણ હું જ છું. હું મારી માટીનો જાયો, હું ગુજરાત અવતાર. હું મારી માટીનો જાયો, ગુજરાતનો ધરતીનો પુત્ર છું અને હું જ એ છું કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, હું આ ધરતીનો પુત્ર છું. એટલે મને આનંદ છે. આપણે એ વાતનો પણ આનંદ લઈ શકીએ કે આપણા ગુજરાતી છે દેશ વિદેશોની અંદર મહાન મહાન હોદ્દાઓ ઉપર, મોટા મોટા હોદ્દાઓ ઉપર એ કાર્યરત કરે છે. અને જ્યારે આપણે ત્યાં એનું નામ સાંભળીએ છીએ ગુજરાતી તરીકે એટલે આપણને અનેરો આનંદ થતો હોય છે. એટલે કે હું મારી માટીનો જાયો, મને આ ધરતી પુત્ર છું કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું એક ગુજરાતી તરીકે અવતાર લીધો છે એ મને ગર્વની બાબત છે, એ હું ગર્વ લઉં છું. અને આ છેલ્લે કહે છે મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. જો એ ગુજરાતી તો છું જ, એના કરતા વિશેષ આ કાવ્ય છે, ગીત છે એ અહીંયા જુદું પડે છે કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. એ હું અહીંયા ગુજરાતી, મારી ગુજરાતની ધરતી પર મેં જન્મ લીધો છે, ગુજરાતી તરીકે હું અવતાર લીધો છે, પણ એની સાથે સાથે પહેલા મારે શિરે ભારત માતાના આશીષનો વિસ્તાર. હું ગુજરાતી છું એના કરતા પહેલા વધારે મને એક ભારતીય હોવાનું ગૌરવ છે એ વધારે છે. એક ભારતીય છું એનો મને આનંદ છે. હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહાજાતિ. જો અહીંયા સરસ મજાનું અહીંયા કાવ્ય પૂરું થાય છે કે હું કેવળ હોવ છતાં હું હોવ મહાજાતિ. હું કેવળ હું જ છું, પણ મહાજાતિ એટલે કે આખા વિશ્વમાં એ માનવી જાત છે એને સંદર્ભને આપણને વિનોદ જોશીએ લખી અને અહીંયા કાવ્ય પૂરું થાય છે, ગીત પૂરું થાય છે. આ ગીતની અંદર કહેવામાં આવ્યો છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. તો આ કાવ્ય છે એની અંદર એક ગુજરાતી હોવાની સાથે સાથે કેવા કેવા ગુજરાતીના ગૌરવ લેવાની બાબતો છે એની વાત આવે છે. એમાં આપણે જોઈએ છીએ કે એક ગુજરાતી છે એ આપણે મોટા પોસ્ટ સુધી, અત્યારે મોટા હોદ્દા સુધી ગુજરાતી પહોંચે છે. અને એ ગુજરાતી છે એ એના કારણે જો આપણને ખબર પડે કે આપણે બહાર ગયા હોય, કોઈ એવા હોદ્દા ઉપર ગુજરાતી હોય તો આપણને આનંદ થાય, કે ગર્વ લેવાની બાબત થાય કે આ છે એ અમારો ગુજરાતી છે. આપણે અત્યારે જોઈએ કે આપણા વડાપ્રધાન છે એ પણ ગુજરાતી છે. ઇન્ડસ્ટ્રીની અંદર જોવા જઈએ, ઉદ્યોગપતિની અંદર તો મુકેશ અંબાણી છે, અનિલ અંબાણી છે, એ પણ એક ગુજરાતી છે. આપણને મુખ્ય આઝાદી અપાવનાર છે એ પણ એક ગુજરાતી છે. લાકડીના ટેકે ચાલી અને આપણને આઝાદી અપાવી એવી મહાન વિભૂતિ છે એ આપણા રાષ્ટ્રપિતા છે, એ પણ એક ગુજરાતી છે. આવા અનેક વિશેષતાઓ સાથે ગુજરાત છે એનું આલેખન આ ગીતની અંદર થયું છે. એની સાથે સાથે એક ગુજરાતી તો છે જ, એના કરતા વિશેષ અહીંયા વિનોદ જોશી એમ કહેવા માંગે છે કે એક ગુજરાતી તો આપણે છીએ જ, એનો તો ગર્વ લઈએ છીએ, પણ એની સાથે સાથે એક ભારતીય હોવાનું ગૌરવ પણ મને થાય છે. ગુજરાતી તો છીએ જ, પણ સૌથી વિશેષ મને આનંદ એનો છે કે હું ભારતીય છું.